ન્યા પગે લાગે. આજના નથી લાગતા. યુગો યુગથી ભગવાન કૃષ્ણની વખતમાં ગાયું સારતા હતા ગોવળિયા તરીકે. કૃષ્ણના હેઠા દૂધ માખણ ખાઈ ગયેલા છે અને એનામાં બીજું આવે જ નહીં મિષ્ટી માટે. આ શ્રદ્ધાળી સમાજ છે. જય રામચંદ્ર ભગવાન કી જય. દ્વારકાધીશની જય. મોમાઈ માત કી જય. લેમ્બોજ માત કી જય. ગુગમ મહારાજની સત્ય સનાતન ધર્મની. ગિરધારી મહારાજની નમઃ. પાર્વતી દેવ હર હર મહાદેવ હર. આજ 3 દિવસથી આ ભગીરથ કાર્ય જે થઈ રહ્યું છે, મા જગતજનની અળ કુટુંબના કુળદેવી મા લેમ્બોજ મા સિકોતરને ગોગા મહારાજની ભવ્ય મંદિર બનાવીને એની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અહીંયા આ ધર્મસભા, અહીંયા સંતો જેને કહેવાય કે હરિદ્વારના મિની કુંભ મેળો જેને કહેવાય કર્યો, એવી ગંગા હાલતી ને ચાલતી એવા એ પધારેલા તમામ મહાન પુરુષો સંતો પધાર્યા છે અને આશીર્વાદ તમને આમ જોખી જોખીને આપ્યા છે, આમ ખોબે ધોબે આપ્યા છે. એવા પરમ પૂજનીય આ શોકરંગની અંદર જેને એક ધામ બનાવીને તમને સંસ્કારો જે આપ્યા છે એવા મા કનકેશ્વરીમાં, એવા જ દ્વારકાના નાથ જગતગુરુ શંકરાચાર્ય કૃપાનંદજી મહારાજની સૂચ કૃપાથી એમના શિષ્ય સ્વામી વધાર્યા છે. એવા જ આ વિસ્તાર ગુજરાતની અંદર કે આપણું જગન્નાથ મંદિર કે એક ભવ્ય કે ભારતની અંદર એવી જબરદસ્ત રથ નીકળે ગુજરાતની અંદર. એના પરમ પૂજનીય મહામંડલેશ્વર દેવદાસજી બાપુ, એવા ગુજરાતનું ગૌરવ, ભારતનું ગૌરવ અને ભારત દેશના સાધુ સમાજના પ્રમુખ અજ્ઞાકણીના સેનાપતિ અને જેને આ દેશ પ્રદેશમાં પંજાબ, કચ્છ, ગુજરાતની અંદર શિક્ષણનું જબરદસ્ત એક જોડી ફેલાવી છે અને સમાજને ખૂબ આગળ લાવી છે, શિક્ષણ અને સંસ્કાર આપ્યા છે. એવા પરમ પૂજનીય એવા મુક્તાનંદ બાપુ સાપરડા, સુર બાપુ, સચિવ બાપુ પધાર્યા. તમામ સંતો અહીંયા આપણા સાયલા જગ્યાના પરમ પૂજનીય મહામંડલેશ્વર દુર્ગાદાસ બાપુ, બરસીદાસ બાપુ, ગૌ ભક્ત જેને ગાની વાત આવે ને એના રોડ પ્રવચન કરતા હોય કે એના રવડા ઊભા થઈ જાય. એ ગૌ માતાની ચિંતા જે કરી રહ્યા છે, દેશ ભારતની ચિંતા કરી રહ્યા છે, ગૌ રક્ષણની ચિંતા કરી રહ્યા છે, ગૌની માતાને રાષ્ટ્ર બનાવવાની જે ચિંતા કરી રહ્યા છે, એવા કાળીદાસ બાપુ, અહીં બધાના તમામ ગિરનારી મહાત્માઓ, સંતો, તમામ ગુજરાત રાજ્યના મહાન સંતો, મહાન વિભૂતિ અહીં પધારી છે. તેમના ચરણોમાં મારા દંડવત પ્રણામ. ભવ્ય ભગીરથ કાર્ય આ આલ પરિવારે આવું રૂડું આયોજન એક મંદિર ભવ્ય બનાવીને અને સંતોના આશીર્વાદ લઈને બહુ પણ સંતોએ તમને વિગતવાર સમજાવ્યા. જેમ એમ કહે છે ને, દરણું કરે ને કાકરો ને ઘઉં નોખા પડે, એમ દરણું કરીને આપણને ઉપદેશ આપ્યો છે. મેં બહુ સરસ વાત કરી. મુક્તાનંદ બાપુએ કીધું કે આ દેશની પ્રતિષ્ઠા કહેવાય એકતા, સંગઠન, શિક્ષણ અને પ્રગતિ. ક્લેશ ઝઘડા સમાજમાંથી બંધ થઈ જાય, એકતા, સંગઠન, જાગૃતિ થાય, એ સમાજની પ્રગતિ થાય. એના માટે મેં બહુ સરસ વાત કરી કે નાળિયેરને હાકર લઈને જાય છોકરું રોતું બંધ થઈ જાય. બાપુ, આ સમાજને થોરિયાનું ડીંડલું હોય ને, ન્યા દે ખાલી સિંદૂર સોપડે ને તો આવડા ન્યા પગે લાગે. આજના નથી લાગતા. યુગો યુગથી ભગવાન કૃષ્ણની વખતમાં ગાયું સારતા હતા ગોવળિયા તરીકે. કૃષ્ણના હેઠા દૂધ માખણ ખાઈ ગયેલા છે અને એનામાં બીજું આવે જ નહીં મિષ્ટી માટે. આ શ્રદ્ધાળી સમાજ છે. મેં કીધું આજે સુધી દાખલો છે, આનો કોઈ વૃદ્ધ મા બાપ ક્યાંય વૃદ્ધાશ્રમમાં નથી. વૃદ્ધાશ્રમના કોના જાય મા બાપ? જેને ઘરે કોઈને રોટલો ન આપ્યો હોય, જેને ઘરે કોઈ આવકારો ન આપ્યો હોય, જેને ઘરે કોઈ સાધુ સંત સત્સંગ ન કર્યો હોય,
એ રૂપિયા જ કમાણા હોય, કબજો પતિ થઈ ગયા હોય, હાથ વાળના બંગલે રહેતા હોય, એના મા બાપ વધુસરમાં જાય આ રૂમાલ લીત ગાયુંની વર્ષોથી 5 સાડા 5